આ વળી ચોકન નીકળી ગયો રખડવા વળી વાળવાનો જે હોય છે કે બંદૂક લઈને એક તો ગોડો થઈ ગયો તે ખબર નહીં આવું ચોકન જો ગમે કોકનો ફોન કરવા દે. હલો હા અરે આમાં છોકરા ભાડે તો એ બાજ ઓ ભાડે તો ગમો એ હા તમે હારું પબાજી નો ફોન આવ્યો તો પબાજી જોડે જવું પડશે. ઓ રત્નાજી શું કરો? કોઈ નહીં ખેતર મારો જોવા આવ્યો તો. અલે આ પબાજી ફોન આવ્યો તો પબાજી છોકરો ખોવાઈ ગયો. કયો પેલો બંદૂક લઈને આખો દાડો ફરે એ ગોમમાં ગોડો એ ગોડો અરે આ કોણ ગોળી બોળી મારે નહીં એરો લે એ પબાજી ફોન આવ્યો જોડી ઈ જવું પડશે? ઓહો હા હેતાન હેડો તારા પર ફોન છે ને આવ્યો પાછો હમણાં જ આવ્યા હેડ્યો તેમાં હેડ્યો ઓહો હા યાર એ તો શું કરે જેને તેને ભારાઈને બંદૂક આમ કરી ગાડી જ ગયેલા, બંદૂક આટલા લઈને. આટલા તો બાલ વધારે એને જો જોયા તે ને? માર્યો નહીં ને ઓવે મેં જોયેલો હું જ દીવાનો તો રાતી ઓહો તાર તેમાં તો આર્યું લઈને ફરું છું બરોબર. ઓ પબાજી શું હતું કયો આવો ફોન કર્યો તો આ બાદ નહીં દેખાતા અમે એરા જ એકલા જ આયા આવો છે તાર બે આમ બે ચોકન બિહાર છો આવડું ખાટલું લઈને આવ્યો શેતાન તો મોટો ખાટલો રાખવો પડે થોડા બેવું તાને ગોડો તો આવ્યો પણ આવ્યો ગોડો તો નહીં વળ્યો વાળવાનો ઓહો પૂછ્યું હતું એને આ 100 વાગવા આયા વાળોના એને મોકલી દો કે બોર્ડર ઉપર ખોરવા નહીં જાય હજી બોર્ડર ઉપર મોકલો તાને બોર્ડર ઉપર જાય તો બીજા 4 મહિના છે ઇન્દમ આપણા વાળા ગોમમાં તો ગોમમાં વારે તો ઓવે, આટલા ને આટલા બાર વધારે કપાવતા હોય તો બંદૂક છેવડી મોટી બંદૂક લઈને ફરાય યાર રે. ના તાને હોય એ એવું બંદૂક મોકલશો ને ગોમમાં બધા બીવાય છે ખોરિયાઓ ખબર નહીં જઈને. પડતી કેમ બોલાતા ખોરવા ખોળ વાત બોલાયા ને તાર. એવડો તઈ કેમ બેહી જાય ખોરવા. બીજા ગોમમાં આમ જતરો ઉદલપુર બાજુ ઓ હારો આબાદ મુ તો ઉડલપુર તો મુ જતો આબાદ ના જાય હા હેરો ખેતર અમે આવીએ છીએ રખડતો ના હોય પછી છોકરા ભેગો રમતો ના હોય ખોરિયાઓ જઈને અરે ના, છોકરો ના, તો ના. નહીં બી હોય છે ઓહો પેલો લખણનો જેવો અલ્યા ના ગોળો. રામાં છોકરા ભેગું તો ફર જ કરે હેડો હેડો. હા ગાતી તાર છોકરા ભેગું તો છે યાર રે બરાબર. તાર આ હિમાલી તું નહીં જો કે આપણ ગોળી બોળી મારે તો હા હોય તો તાર ઓનાથી પડી જાઉં પટાઈ દે ને કા આપણો પતાવાય ના લ્યા હા પબાદીન છોકરો છે મરાતો છે ફોલાઈ ઘેર લાવવાનો હોય વાત કરું છું તું આર્મી વાળો હું ગોડો કે મને હાથમાં તો આવી ગયો તો 4-5 ગોળીઓ મારી દઈ હારો બેરામ ₹95 પડ્યા હતા એમાં 2 રીફલ લાવીને ખાવી એનર્જી આવે ને થોડી પછી હારણ ગોળીઓ મારું પેલા ઘઉંવાળા ગલ્લે જાઉં અને પછી હાઈવે ઉપર જો ₹95 પડ્યા છે તે 2 રીફલ લાવું અને બીજા વધુ ને ઉડાડી દઉં જેસલમેર તો આવ્યો એટલે ઉડાડવા તો પડે ને હા ગમત જવા દે પહેલાં આ બધા ભારે ને એટલે બીવાય છે મને ખબર નહીં કે આરું હું આર્મીમાં નોકરી ગોડો ગોડો કરે રેફલ લાવું કારું શિવ મમરા લાવું રેફલ લાવું શિવ મમરા લાવું ના બધું રાહ દેવું ટેન્ટી લઈને આવું ગાડી નહીં એટલે ટેન્ટી બિસ્કિટની વાત છે આ તો પા ગોડો સમજુ ને બધા મને આર્મી મેનું મને પૂછવું નોકરી આપવું નોકરી આપવું ભાઈ આર્મીમાં પગાર આલે ₹305 ઓછા કાલથી આવી જાઓ આપણા અંગાત હો તમારે આપવું તો આવજો અંગાત આપણે આવી ગયો તો ના હા બે તો તૈયાર માણસ બે ને હું તઈ બસ બહુ થઈ ગયા હા આર્મી આખી બોર્ડર ઉપર અમે 2-3 જણા પડશું પછી એ મમ્મા તો ખાધા ભાઈ સરસ લાગી તે આ માંજા પીવા દે આ ડોહો વાળું આવું ને મને ઉગતા પા ભાઈ મારા બધા ગોડો મને કરે ખબર નહીં કે આર્મીમાં નોકરી મારે $15,000 પગાર આલું તો હજી કે ગોડો આ બધા આડવડે ઘઉં બાજરી વાય ડોમો વાય ઓકો થાકી જાય એના કરતાં આર્મીમાં મારી જોડી જોઈન થઈ જાઓ તો હું
પગાર સારો આવશે અને દેશની રક્ષા થશે. એક કેવું કોમ સારું પવિત્ર. હા, 2 જણ તો જોઈન કર્યા છે, પણ આગે આખું મારું ગોમ જોઈન કરી દઉં, બધા આર્મીમાં જ લઈ જાઉં. બાબાજી ગોડો મળ્યો ને ગોતી ગોતીને થાચ્યા આપણે. શું કરવાનું? આ બૂમો પારો તો એમને ચોકાનથી ગોડો ધરેલ્યા. અલ્યા ગોડા બૂમો પારો ચોકન લઈને આયા છે. ઓ બાબાજી આ શું ચાલ્યું હે યાર? અરે ગોડા એ નેતો ઉતર લ્યા, નેતો ઉતર તું. ગોળો કોણ કરો હલે? તમે તો ક્યાં આ ગોડો બધું મારવાના? એ તો તો લે આ બધું શું પાગલ લટકાયો, લટકાયો? બંદૂક લઈને કેવો ફરવા? યસ સર. અરે યસ અલ્યા? સર કરવાનું, અરે યસ સર તો કરે છે. આ બધું શું કરો અલ્યા? આ બધું કોઈ શીખવાડે તને? અને આ તમે આ શું કર્યું? આ બધું મારો ને બારો મને તો આ આખું બાલ વાળે તો જો છે. ખાલી, આ બાલ જો ખાલી તું. આ તો બોમ્બ સણું બોમ્બ. અરે બોમ્બ અંગાતે રાખવા પડે. અરે આ બોમ્બ હા ભલે. બીજામાં તે કાઢતા બધું સીધા આરે કાઢીને ફોડી દેવાના. આ તો આર્મી ગોડો તો જોરદાર જાય યાર. અલ્યા શું કરે કે આર્મી બોય પાછો. અને આ બધું શું લબડાયું છે? આર્મીમાં આ તો પાણી પીવા જોવો ને. ચાંદીમાં. વાત સાચી. આ પેલું હો પેલું બાજુ લબડાવીએ. અરે અરે ગોળી તો હું બીજામાં જ રાખું એટલે. આ છોકરોની રમવાની વસ્તુ છે. અને આ તો પાછું કાઢી કોક પાછું આ ગોળીઓ લઈ લો તમે ઘેર લઈ લેવાના. એટલે ઘેર લઈ લેજો. ના લઈ જવું, મારે તો હોય કારણ ઉભા હાથવાના. જો આડી તને મજૂરિયા બાબાજી વાપરવા ઉપર ગોડા પગાર કેટલો કર્યો તારે? 15,000. ઓહો બાબા અંદર કોણ આલા તને આવા પણ ન જાય એ છે એક ભાઈ, કયા એ? એ છે આર્મી વાળા. આર્મી વાળા. 2 જણા બીજા જોઈન કર્યા અમે તો. હા, ઓહ, હોય. રાગે બધાને તમારે બધાને જોઈન કરી દેવાના. બાબા હાથે બા ઓબા હાથ. એક કેરી જોઈને બેહી રહેવાનું તમારે હાથવાનું. ચાલ કોક કેરી ખાવા આવે તો શું કરવાનું? અરે બંદૂક બટાઈ પડ્યા. જાય. ના મારા ગોળી અરે ના મળે લ્યા ના હું મરાય. લઈ લેવાના ઘેર લઈ ચાલુ લો. આ બંદૂક? બાબાજી લઈ લો તમે મને ઘેર લઈ લો. ચાલુ કરવી પડે આપણે. હા. ભરાવવું પડે. લઈ લો આ કેટલી બધી ગોળીઓ વાગી છે જુઓ એ પગમાં. કે, હેડ, હેડ. આ ગોળી વાગી હતી. એને બે ત્રણ પકડો તમે પાછો નાહી જશે. અરે ગોડા, એક તો. હું કહું છું હા. અને ધ્યાન ના લઈ લેજો સીધું આપણે વાડીમાં લઈ લો અબા વાડીમાં. તાને. ફોર્મ ભરાઈ જ દી આર્મીમાં એનું આજે. અરે નહીં ભરાવું ગામમાં લઈ જઈએ ને તો બધા છોકરા બોકરો નાહી જાય. આ નહીં કોઈને એકાદા ગોળી માર દે તો આ નાકલી બંદૂક લઈને ફરે છે હું અસલી હે? મારી નાખું, મારી નાખું. અસલી નહીં, અસલી હે. કઈ અસલી હે કાન ગોળીઓ માંથી અવાજ આવે માંથી. આ તો બોલે નહીં બોલે આ નહીં આવતો. આ ગોળીઓ પર ગોળી વાગી છે. અરે આ નહીં અવાજ આવતો. ચાલુ કરે નહીં. હવે શું આવે છે? આ બોમ્બ હતી. આ બોમ્બ, બોમ્બ, આ બોમ્બ. બોમ્બ, બોમ્બ એટલે? આ બોમ્બ ક્યાં ફરાયા હવે? બોમ્બ નહીં એરંડા છે. એરંડાથી તમારા બાલામાં ભરાઈ ગયા કપાવાના હો. તમે મોરખો. કારણ કે અત્યારે હાલના હાલ બોલા આપણું કાપવા વાળાનું. ઓય બેહાડ દે ઓય. આમાં બેહાડ દે. દરિયા ગોડાના ઉપર ધર. ઉપર બે રે ઓય બેહી જા. એ ખુરશી તાવ લાયા મેં બેહવા. સ્પેશિયલ ફાયરિંગ કરવા માટે. ઓય બેહા બે ઓર રાખવાની ને એટલે. ઓબા માટે. હોય હોય રાખ અરે આપણા એરંડા તું પાધેરો તો તારું કોઈ ગોળી માર દે પાછળથી તું. આના 15,000 પગાર જ આનો. તારી જાય ને ધર. ઓમ કઈ શું કર્યું પાછું આ જોયું? સ્ટાઇલ હોય રે પાઈઓની. ગોડોની સ્ટાઇલ હોય કે પાઈ? ગોડો બન્યો આર્મી વાળો. હે? હા. આર્મી કેવો વાળો લુક લાગે, લુક જો તું ખાલી. આર્મીમાં જ છું. હા. આર્મીમાં જ છે હારા એક બાજુ 15,000 કે પગાર કોઈ આલું? ગોળાને કોઈ હારા 15,000 આલો? ઓ રત્ના. હા. ચંપલ તો તું ચંપલ ચંપલ તો આ ચંપલ. આર્મીમાં તો સંપલ આવા જુદા જુદા આવે. અલે બૂટ પહેરવા પડે. હા? બૂટ પહેરવા પડે. એ આ ચોકન બદલીને આવે ચંપલ ને બમ્પર તો ચંપલ તો જો. આ બીજના દાડા રામદેવ પીને આલી તું. હા. ચંપલ કઈ લાવ્યો પડે એનો? આ ચંપલ ડભોરાથી લાયો તું. હા. અને આડી બિલોડાથી લાયો તું. ઈ ઉલ્યા જતો તું. ઓહો, એવું કાં જીતું લે ચિકન પોસ્ટિંગ હતી ને પેલા મારે. અરે રે. ચોકન પોસ્ટિંગ ઈકન જો હોય. હાલ તો પેલે એનો મારો. ઈ જો માટલો પોસ્ટિંગ ચડાયો પાછો. ઈકન પોસ્ટિંગ હતી તે એવું નેદવાની હતી ઘઉં નેદવાની કે બાજરી વાટવાની હતી. ના ના કે ચોખા વેણતો તો. ઈ ચોખા ના ઉગે. ઈ ચોખા ઉગે. મારા શું કેવું તું હમ સમજાય આમ સમજાય છે બરોબર? પપ્પા તું? હું અમે તો આખા ખોરવા પાસ નહીં આવીએ અમે તો. ઘરે પણ નવરા નહીં. મારે ઘઉં વાઢવાના પડી રહ્યા હજી તો. તાર મું એરંડા ઉતારતા ઉતારતા ના આવે યાર. વાત સાચી પણ હવે શું કરું કયો મેં દે તમે બીજું આર્મીમાં. આર્મી નહીં મેલો આ બા મને બોલ આવી ગયો છે તે હાથ બારાસ કેરીઓ આબા તૈયારી છે અમે શું કીધું ઓર રાખજી
આ કેરીઓની ઓર રાખવા રાખ્યો ને પણ બધી કેરીઓ જ પેલા પાડી દઉં પછી હું મને વગર ઓર રાખવા રાખશે આજ બધી કેરીઓ જ પાડી દે આ બંદૂકથી ગોળીઓ ભરાવા દે પેલા જઈને ગોળીઓ હારી પડી જ ના દે ગલ્લા પાછું લેવા જવું પડશે અરે હા પટી જવાય એમ લેવા તો જવું જ પડશે મારે. હા હું બધી પાડી છે પછી કોણ રાખે આ બધી વબાની કેરી તો ભોપ નાખી દેવાની ઓહો હલવાયો હોય ને તો કરી હોય ને બધું એ આવ કરી લે હવે તું લઈ જા ઉતારી ઘેર ભેગો લઈ જા તું નકા બીજા ઘોડા ઉપાડે લઈ જા ઘોડા ઘેર ઉતાર ઉતર ઘોડા ઉતર